અને અમદાવાદમાં દેશ વિરોધી કૃત્ય કરતી ગેંગનો પર્દાફાશ। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી। સિરિયન નાગરિક અલી મેઘાત કે જેની અમદાવાદથી ધરપકડ કરાઈ। 3 શંકાસ્પદ સિરિયન નાગરિકોની અટકાયત અને 3 આરોપીઓ ફરાર। અમદાવાદની રીગલ રેસિડેન્સી હોટેલમાં આ સિરિયન નાગરિક રોકાયો હતો। ટુરિસ્ટ વિઝાનો ભંગ કરનાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો। દેશમાં અલગ અલગ રાજ્યોમાં જઈ અને પૈસા તેના દ્વારા ઉઘરાવવામાં આવતા હતા। ગાઝાનો પીડિત હોવાનું કહી મસ્જિદો પાસેથી રૂપિયા માંગતો। પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરતો હોવાનું પણ પૂછપરછમાં ઘટસ્ફોટ। તો અન્ય 3 સાથીઓ પોલીસ કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા। એકઠા કરાયેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે થયો એ બાબતને લઈને તપાસ હવે શરૂ કરવામાં આવી। તો સંવેદનશીલ આ કેસની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ સંયુક્તપણે કરી રહી છે। ગાઝાના અલીને ડિટેઇન કરી બ્લેકલિસ્ટ કરવા માટે ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ। 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા। અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા। રીગલ રેસિડેન્સી એલિસ બ્રિજ પાસે એક जो शंकास्पद मानस था अली मेघात अल जहर રહેવાસી દમસ્કસ સિરિયાનો એનો ડિટેન કર્યા। એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા।